નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ સરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિતના અંદર પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિના અંદર સ્વાધ્યાય 1.3 ના પ્રશ્ન 5 થી લઈને પ્રશ્ન 9 સુધીનું સોલ્યુશન જોવાના છીએ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ. તો વધુ વાત ન કરતા આપણે વિડીયો પર આગળ વધીએ. પાંચમો પ્રશ્ન જોશું. પાંચમો પ્રશ્ન આપણને શું કીધેલો છે જુઓ. પાંચમો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા. કઈ સંખ્યા? પુનરાવર્તિત અંકોની સંખ્યા. એટલે જે સંખ્યા એના એ જ ક્રમમાં શું થાય, રિપીટ થવાનું ચાલુ થાય, તે આપણે સંખ્યાઓ કેટલી આવશે તે શોધવાનું છે. તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસવાનો છે. એટલે આપણે ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરવાનો છે એટલે એ કઈ રીતે કરશું, નેહલ સરની મેથડ શું છે આપણે જોઈએ. તો પહેલા તો આપણને જે આપ્યું છે તે આપણે લખી નાખીએ. જવાબ નંબર 5 અહીં 1/17 શું છે, આપેલ છે. ચાલો, આ આપી દીધેલું છે. હવે આપણે શું કરશું, ઘરના અંદર આપણે કોને રાખશું? ઘરના અંદર આપણે રાખશું કોને? 1 ને. ઘરના બહાર કોને રાખશું? તો 17 ને. બરાબર છે. એનો મતલબ શું છે? 17 નો ઘડિયો આપણને આવડવો જોઈએ. 17 નો ઘડિયો આવડતો હશે ને તો જ આપણે દાખલો ગણી શકશું. જેમને 17 નો ઘડિયો આવડતો હોય તો ચોક્કસથી દાખલો ગણાઈ જશે. નહીં આવડતો હોય તો નેહલ સરની મેથડ સમજી લો. આપણે શું કરશું, 17 નો ઘડિયો લખવા માટે 1 2 3 આ રીતે 10 સુધીની સંખ્યાઓ લખી નાખશું. બરાબર. શું કરશું? 10 સુધીની સંખ્યાઓ લખી નાખશું. 17 નો ઘડિયો આપણે લખવાનો છે એટલે 17 ને કેટલી વખત લખી નાખશું આપણે? 2 વખત. 17 અને 17. ચાલો, 17 નો ઘડિયો હવે રેડી કરવા માટે શું કરશું? 17 માં 17 ઉમેરો, કેટલા થશે? 34. બરાબર. એમાં 17 ઉમેરશું તો શું થશે? 51. પછી એમાં 17 શું થશે? 68. એના પછી 85. એના પછી 102. એના પછી 119. એના પછી 136. એના પછી 153 અને એના પછી 170. તો આ રીતે આપણો ઘડિયો તરત બની જશે. બરાબર છે. ક્લિયર થઈ ગયો. હવે આપણે દાખલો ગણીએ. ઘડિયા આપણને જો લખાયેલો હોય, ઘડિયો આવડતો હોય તો આ લખવાની જરૂર નથી, પણ નહીં આવડતો હોય તો લખી દીધો હોય તો આ જે દાખલો જે છે એ આપણે ઝડપથી અને વિધાઉટ એટલે કે ભૂલ વગર આપણે આરામથી એની ગણતરી કરી શકીએ. ચાલો, તો 17 નો ઘડિયો આપણે જોઈએ તો અંદર એક આંકડો છે, બહાર 2 આંકડા છે. પોસિબલ નથી તો આપણે શું આપવા પડશે? પોઈન્ટ આપશું. પોઈન્ટ આપશું તો આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે 0 આપી દેશું. 0 પોઈન્ટ આપણે લખી નાખ્યો. હવે પોઈન્ટ લખવાથી આપણને શું ફાયદો થાય? તો આપણની પાસે પાવર આવ્યો. કયો પાવર? 1 0 મૂકવાનો પાવર. આપણે આપી દેશું 0. 0 આપતા પણ બનેલી સંખ્યા શું બનશે? 10. 10 એ 17 કરતા કેવી સંખ્યા છે? નાની છે. એટલે આપણે 1 0 બીજો આપવા પડશે. તો બીજો 0 આપવા માટે આપણે શું કરવા પડશે? તો ઉપર પણ 1 0 આપવા પડશે. તો આપણે 1 0 વધારાનો આપી શકીએ. બરાબર છે. આ ધ્યાન રાખજો. બરાબર. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે 1 0 ઉપર આપી દીધો. તો હવે આપણો શું થયો? 1 0 આવ્યો એટલે આ સંખ્યા શું બની ગઈ? 100. બરાબર છે. ચાલો, હવે 100 ના નજીકની સંખ્યા આપણે જોઈએ તો આ છે 17 5 85. તો અહીંયા પહેલી જે સંખ્યા આવશે એ 5 આવશે. 17 5 85. ચાલો, બાદબાકી કરશું. 100 માંથી 85 જશે તો કેટલા રહેશે? 15 રહેશે. કેટલા રહેશે? 15. 15 એ 17 કરતા નાની સંખ્યા છે. આપણી પાસે પાવર છે 1 0 આપી દઈએ. આપી દેશું એટલે એ સંખ્યા બની ગઈ 150. 150 ના નજીકની સંખ્યા આપણે જોઈએ તો શું આવશે? 136. 8 ની સાથે ગુણાકાર. ચાલો લખી નાખશું 136. ચાલો, બાદબાકી કરશું. 136 150 માંથી 136 જાય, કેટલા રહેશે? 14 રહેશે. બરાબર. પાછું 14 એ 17 કરતા નાની સંખ્યા છે. આપણે 1 0 આપી દેશું તો રકમ શું બની ગઈ? 140. 140 જે છે એના નજીકની સંખ્યા કઈ આવશે? પાછી આ જ આવશે. કઈ આવશે? 8. બરાબર છે. પાછી આવશે 136. ચાલો, 140 માંથી 136 જશે, કેટલા બચશે? તો 4 બચશે. લખી દો 4. ચાલો, હવે આપણે આગળ જઈએ તો શું આપશું? હવે 4 એ 17 કરતા નાની રકમ. પાછો આપણે પાવર છે એટલે 0 આપી દેશું. આપી દીધા. રકમ શું બની ગઈ? 40. 40 ના નજીકની સંખ્યા કઈ મળશે આપણને? તો 17 દુ 34. 2 આપણે લખશું. બરાબર છે. ચાલો, 2 લખશું તો શું આવશે? 17 દુ 34 થશે. ચાલો, બાદબાકી કરીએ તો 40 માંથી 34 જશે, કેટલા રહેશે? તો 6 રહેશે. ચાલો, 6 એ આપેલી રકમ કરતા પાછી નાની રકમ છે. પાવર તો છે જ આપણી પાસે એટલે આપણે 0 આપી દેશું. ચાલો, 60 ના નજીકની સંખ્યા કઈ મળશે? તો તે થશે 3 સાથે ગુણાકાર. 17 તારી 51. ચાલો, બાદબાકી કરશું. કેટલા રહેશે? 60 માંથી 51 જશે, કેટલા રહેશે? તો 9 રહેશે. બરાબર છે. ચાલો, હું અહીંયાથી ગણતરી કરીશ.
બરાબર. આ સંખ્યા હું અહીંયાથી પાછું લખું છું જેથી કરીને તમને ક્લિયર થાય. બરાબર. આપણી સંખ્યા કઈ બચી? 9. હું અહીંયા લખીશ 9. આપણી પાસે પાવર છે એટલે આ રકમને આપણે એક 0 આપી દેશું. 0 આપી દેશું એટલે એ રકમ બની ગઈ 90. બરાબર છે. ચાલો 90 ના નજીકની સંખ્યા અહીંયા જોશું તો શું આવશે? 5 સાથેનો ગુણાકાર. ચાલો તો આપણે આપશું 5. બરાબર. તો શું થશે? 17 પંચા 85. ચાલો બાદબાકી કરશું. કેટલા આવશે? 5 બચી ગયા. કેટલા બચી ગયા? 5. હવે પાછો આપણે 0 આપશું. કેમ? આપણી પાસે પાવર છે, 0 આપી દેશું તો રકમ શું બની? 50. 50 ના નજીકની સંખ્યા કઈ આવે છે? પાછું આપણે 2 પર આવશું. 17 દુ 34. ચાલો આગળ જઈએ. શું આવશે? તો 34 જશે તો કેટલા રહેશે? તો એમાં રહેશે કેટલા રહેશે? 16 રહેશે. બરાબર. કેટલા રહેશે? 16 રહેશે. એટલે આપણે શું કરશું? એક 0 આપી દેશું. આપેલી રકમ કરતા આ રકમ કેવી છે? નાની છે. 16 17 કરતા નાની છે એટલે એક 0 આપી દીધો. 160 ના નજીકની સંખ્યા કઈ દેખાશે આપણને? 9. આપણે અહીંયા આપશું 9. ચાલો 17 9 કેટલા આવશે? તો 153. 153 થશે. ચાલો બાદબાકી કરશું. કેટલા આવશે? તો 160 માંથી 153 જશે. કેટલા રહેશે? તો 7 રહેશે. ચાલો હજુ આપણે આગળ વધીએ. 7 એ 17 કરતા નાની રકમ, 0 આપી દેશું. હવે 70. 70 ના નજીકની સંખ્યા કઈ? તો 4. 17 ચોક 68. કેટલા બચી જશે? 2 બચી ગયા. ચાલો હજુ પણ રકમ પેલા કરતા નાની છે, 0 આપી દેશું. બરાબર. શું બની? 20. 20 ના નજીકની સંખ્યા બીજી કોઈ નથી તો 17 એકુ 17 થશે. ચાલો આપણે કરી નાખીએ. 17 એકુ 17 કેટલા થશે? 20 માંથી 17 જશે. કેટલા રહેશે? 3 રહેશે. બરાબર. સેમ પાછી આપણે ગણતરી કરશું તો 3 બચેલી છે. 3 બચેલી છે. બરાબર. પાછો પાવર છે, 0 આપી દેશું. રકમ બની ગઈ કેટલી? 30. 30 ના નજીકની સંખ્યા હજુ પણ આપણો 34 ના ઉપર જતો નથી એટલે આપણે શું કરશું? 17 એકુ 17 જ કરશું. ચાલો બાદબાકી કરશું. શું આવશે જવાબ? તો 30 માંથી 17 જશે. કેટલા રહેશે? 3 કરશું તો 20 અને બીજા 10 એટલે 13 બચી ગયા. 13 એ 17 કરતા નાની રકમ છે એટલે પાછો 0 આપશું. પાછો 0 આપશું એટલે શું થશે? જુઓ 130. 130 ના નજીકની સંખ્યા કઈ છે? તો 7 સાથેનો ગુણાકાર. અહીંયા આપણે કેટલા આપશું? તો 7 આપશું. બરાબર છે. 7 આપશું એટલે આપણી રકમ બનશે કેટલી? 119. ચાલો બાદબાકી કરશું તો 130 માંથી 119 જશે. કેટલા રહેશે? 11. આપણે 11 લખી દીધા. 11 એ 17 કરતા નાની રકમ છે. પાછો 0 આપશું. ચાલો હવે 11 પછી 0 આપશું એટલે 110 થઈ. 110 ના નજીકની સંખ્યા કઈ? તો 6 સાથેનો ગુણાકાર. અહીંયા આપી દેશું 6 એટલે કેટલા આવશે? 102. ચાલો બાદબાકી કરશું તો કેટલા રહેશે? 8 બચી ગયા. પાછો એક 0 આપશું તો રકમ બની ગઈ કેટલી? રકમ કેટલી બની ગઈ? 80. 80 એ 17 કરતા હવે મોટી છે. ચાલો 80 ના નજીકની સંખ્યા આપણે જોઈએ તો 4. 17 ચોક 68. ચાલો બરાબર છે. 80 માંથી 68 જશે. 80 માંથી 68 જશે. કેટલા રહેશે? તો બચી જશે 12. બરાબર છે. ચાલો 12 બચી ગઈ. એક 0 આપી દો કારણ કે એ રકમ 17 કરતા નાની છે. પાવર છે જ આપણી પાસે, 0 આપી દીધો. 120. 120 ના નજીકની આપણે સંખ્યા જોઈએ તો શું આવશે? તો એ સંખ્યા થશે આપણી 7. તો અહીંયા લખી નાખશું 7. બરાબર છે. 17 સત્તા 119. બાદબાકી કરશું. જવાબ કેટલો આવશે? 1. શેષ 1 આવ્યો. શરૂઆત ક્યાંથી કરેલો આપણે? 1 થી જ શરૂઆત કરેલી છે અને આપણો પાછું ત્યાં રકમ આવી ગયો 1. એટલે હવે પછી અહીંયા પછીથી આના પછીથી જેટલો પણ આપણે સંખ્યા આપણે કરશું તો એ સંખ્યા બધી પાછી શું થશે? રિપીટ થશે. બરાબર. એટલે આ જ રકમ એના પછી એના એ જ ક્રમમાં શું થશે? રિપીટ થવા લાગશે. હવે પ્રશ્ન શું પૂછેલો છે? 1 થી 17 ની દશાંશ અભિવ્યક્તિના પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? કેટલી હશે તે હવે આપણે ગણીએ. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બરાબર. કેટલી વખત? 16 અંક સુધી આ રકમ શું થશે? રિપીટ થાય છે. બરાબર. બરાબર. તો આપણે જવાબ લખી નાખીએ. આપણે જવાબ શું લખીએ? આપણે જવાબમાં લખી નાખશું શું? અહીંયા જે કીધેલું છે તે પ્રમાણે આપણે હવે લખી દઈએ. બરાબર. તો અહીંયા આપણે લખશું શું? 1/17 ની દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? બરાબર. તો આપણે જવાબ લખશું માટે 1/17 ની દશાંશ અભિવ્યક્તિ માં અંકોની સંખ્યા
કેટલી ગણતરી કરવા બેસું 16 થશે, પણ આપણે એ ગણતરી નહીં કરવાની. આ જ જવાબ આપણે આપી દઈએ. શું સંખ્યા શું આવશે? 0.002232541647 બરાબર અપ ટુ ડોટ ડોટ એટલે એના ઉપર આપણે શું આપી દઈશું? 12 મળે છે. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એમ જોવા જઈએ ને તો પરીક્ષામાં માટે પૂછી શકાય. બાકી આ ગણતરી એટલી લાંબી છે કે તમને પ્રશ્ન પૂછાશે તો સમય વધારે જશે, એટલે આ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ ઓછા છે, પણ કદાચ પૂછાઈ જાય તો આપણે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. બરાબર, ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછીનો પ્રશ્ન શું છે? જેમાં પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એક બીજો કોઈ અવયવ ન હોય તેવો કીધેલો છે, તથા જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? તો શાંત હોય. દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત. એટલે પોઈન્ટ પછી અમુક રકમ પછી એક ખતમ થઈ જશે એવો આપણે રકમની વાત કરેલ છે. તેવા પી ઓપન ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના ઉદાહરણ લો. બરાબર, આપણે ઉદાહરણ મારે આપવાના છે, આપણે આપવાના છે તો હું ઉદાહરણ આપીશ. બરાબર, પછી આગળ શું લખ્યું છે? જેમાં ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરે છે? ક્યુ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ તે આપણને સમજવા માટે કીધેલું છે, પૂછેલું છે. તો આપણે પહેલા શાંત સમય સંખ્યા જે છે એ લખી નાખીએ. તો એકદમ સિમ્પલ સમય સંખ્યા એક લખું છું 1/2 1/2. બીજી એક સમય સંખ્યા લખી દઉં તો 1/5. બરાબર છે. એ સિવાયની બીજી કોઈ એક જ સંખ્યા આપણે લખી નાખીએ તો 2.5. આ પણ કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર છે. એને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? 25 કેટલા લખાશે? 10 લખાશે. બરાબર છે. હજુ વિશેષમાં સાદુરૂપ આપ્યા અને તો આ જ રકમ આપણે ચેન્જ કરી નાખીએ તો શું થઈ શકે? જુઓ, 5/2 થઈ શકે. બરાબર, 5 × 5 = 25, 5 × 2 = 10 આ રીતે. બરાબર, તો જે પણ તમે શાંત સંખ્યા લખશો ને તેમાં તમે એક વસ્તુને ધ્યાન આપશો તો નીચેની સંખ્યાઓ જે છે એ ક્યાં તો 2 ના ગુણિતમાં, ક્યાં તો 5 ના ગુણિતમાં, અથવા તો બંનેના ગુણિતમાં હશે. 2 અને 5 બંનેના ગુણિતમાં હશે. આ વસ્તુ અહીંયા આપણને આ પ્રશ્નમાં સમજવાનું છે, એ પૂછેલું છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે જેના પી અને ક્યુ ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એક સિવાયનો બીજો અવયવ ન હોવા જોઈએ. તો આપણે એવી એક સંખ્યા લીધી, કઈ? 1 અને 2. આ સંખ્યાઓમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. બરાબર, એનો ગુસા આપણે લેશું તે પોસિબલ જ નથી, એક જ આવશે. બરાબર, 1 અને 5 માં પણ ગુસા લેશું કેટલો આવશે? એક જ આવશે. 5/2 ના પણ આપણે ગુસા લેશું કેટલો આવશે? એક જ આવશે. એક સિવાય બીજો કોઈ એનો સામાન્ય અવયવ નથી. તો એ જ અહીંયા સમજાવ્યું છે કે એક સિવાયનો બીજો સામાન્ય અવયવ ન હોય તેવી દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. બરાબર, કેવી છે? આ શાંત છે. બરાબર છે. અને પછી કીધેલું છે કે ક્યુ એ કયા ગુણધર્મોનું પાલન કરશે? તો યાદ રાખવાનું છે કે ક્યુ જે છે ભાગાકારમાં નીચેવાળી સંખ્યા જે છે એ હંમેશા 2 ના ઘાત સ્વરૂપે અથવા તો 5 ના ઘાત સ્વરૂપે આપણને સંખ્યા આપેલી હશે, જેમાં m અને n જે છે એ 0 થી લઈને ક્યાં સુધી જશે? અનંત સુધીની સંખ્યા હોઈ શકે. n પણ શું? 0 થી લઈને અનંત સુધીની સંખ્યા હોઈ શકે. કેમ? 2 નો શૂન્યઘાત એટલે શું? કોઈ પણ સંખ્યાનો શૂન્યઘાત હોય તો તેનો જવાબ કેટલો આવે? 1 અને 5. અહીંયા જે છે આ 2 નો શૂન્યઘાત છે, અહીંયા 5 નો શૂન્યઘાત છે. બરાબર, એટલે આપેલી સંખ્યાઓ જે ક્યુ જે છે એ હંમેશા આના ગુણિત પ્રકારમાં હશે ને હશે જ. બરાબર, આ બેમાંની એક સંખ્યા અથવા બંને આવેલી થશે તો જ આપણી સંખ્યા કેવી થશે? શાંત થશે. બરાબર, આ એનો મેઇન મુદ્દો છે, મેઇન પોઈન્ટ છે. બરાબર છે. ચાલો આગળનો પોઈન્ટ સમજીએ. આગળ ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 8 શું કીધેલું છે? 8મા પ્રશ્નમાં, તો 8મા પ્રશ્નમાં કીધેલું છે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન સમય સંખ્યાઓ શોધો. કઈ સંખ્યા શોધવા કીધેલી છે? અસમય સંખ્યા. એટલે સંખ્યા જે છે એ આપણા મગજમાં જે આવશે તે પ્રમાણે લખશું. પરંતુ અહીં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? આપણી જે સંખ્યા જે છે એ આ બે સંખ્યાઓની વચ્ચે આવવી જોઈએ. બરાબર છે. તો અહીંયા જે આપ્યું છે તે આપણે લખી નાખીએ. જવાબ નંબર 8 અહીં 5/7
અને 9/11 શું છે? આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે લાસ્ટ તાસમાં પણ મેં તમને સમજાવ્યું છે કે આપણે 1/7 નો જવાબ યાદ રાખજો, બરાબર. એના પરથી આપણે 5/7 નો ડાયરેક્ટ જવાબ લખશું. હવે 1/7 નો જવાબ શું આવતો હતો આપણે યાદ કરીએ તો એનો જવાબ હતો 0.142857. આ એનો જવાબ આવે છે, બરાબર છે. અને બાકીની રકમ એના એ જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. તો 5/7 એટલે બંને બાજુ આપણે કેટલા વડે ગુણી નાખીએ? 5 વડે ગુણવા પડશે, બરાબર. 5 વડે ગુણશું તો બધી જ સંખ્યાને 5 વડે ગુણવાની જરૂર નથી. આપણે પહેલી સંખ્યાને 5 વડે ગુણી નાખો. શું આવશે? 5 × 5. એટલે આપણી શરૂઆત ક્યાંથી થશે? 0.5 થી થશે. 5 પછીની સંખ્યા શું આવશે? તો 7. 7 પછી કઈ આવશે? તો એ રિપીટ થાય છે એટલે એના પછી 1 આવશે, 4 આવશે, 2 આવશે, 8 આવશે, બરાબર. એના પછી પાછી 5 જ આવે છે એટલે આ જ આપણો જવાબ થાય. એના ઉપર આપણે આપી દઈશું 12, બરાબર છે. તો આ રીતે આપણો 5/7 નો જવાબ આવી જશે. હવે આપણે જોઈએ તો 9/11 નો જવાબ શું આવશે? બરાબર છે. તો 9/11 માટે આપણને 1/11 નો જવાબ આપણને ખબર હોવી જોઈએ. 1/11 નો જવાબ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? તમે ગણતરી કરી લેજો. એનો જવાબ આવશે 0. શું આવશે? 0.9 આવશે. શું આવશે? 0.09, બરાબર. એના ઉપર શું આવશે? તો 12 આવશે, બરાબર છે. 0.9 જે છે એના એ જ ક્રમમાં શું થશે? રિપીટ થશે, બરાબર છે. તો 0.9 એના એ જ ક્રમમાં રિપીટ થાય એટલે 9 જે છે, 9 બંને બાજુ આપણે ગુણશું તો શું થશે? તો એનો જવાબ આપણે લખી નાખીએ શું? 0. આ જે છે તો આપણે ઓલરેડી થઈ ગઈ છે. 9 ને 9 વડે ગુણશું તો શું આવશે? 9 × 9 = 81. એટલે આપણો જવાબ શું આવશે? 0.81. આ જે રકમ છે એના એ જ ક્રમમાં શું થશે? રિપીટ થશે. તો આ બે સંખ્યા આપણને મળી ગઈ. એના જવાબ શું આવશે? આપણને ક્લિયર થઈ ગયું. તો એના વચ્ચેની આપણે કેટલી અસમય સંખ્યા શોધવાની છે? 3 અસમય સંખ્યા શોધવાની છે, બરાબર છે. તો અહીંયા આપણે 3 અસમય સંખ્યા આપણે હું લખી નાખું છું, બરાબર. બીજી અને ત્રીજી. આ પહેલી, બીજી અને ત્રીજી, બરાબર છે. ચાલો તો આપણે જોઈએ તો 0 પોઈન્ટ, બધામાં 0 પોઈન્ટ જ છે એટલે હું 0 લખી જ નાખીશ પહેલા. બધામાં પોઈન્ટ આપી દીધા. હવે એના પછી શું કરશું? તો અહીંયા છે 5 અને અહીંયા છે 8. 5 અને 8 ના વચ્ચેની સંખ્યા આપણે યાદ કરીએ. 5 અને 8 ના વચ્ચેની કઈ સંખ્યા આવશે? 6 અને 7. કઈ સંખ્યા આવશે? 6 અને 7. તો અહીંયા આપણે ક્યાં તો 6 લખી શકીએ, ક્યાં તો 7 લખી શકીએ, બરાબર. હું 6 લખું છું અને 7 લખું છું, બંને લખું છું. તમારે આ ત્રીજો જવાબ તમારે જાતે આપવાનો છે. અહીંયા હું 6 લખી નાખું, બરાબર. આ ત્રીજાનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે આપવાનો છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમારો જવાબ શું આવશે, બરાબર. એનો હું રિપ્લાય આપી દેવા કે એ જવાબ સાચો થશે કે નહીં થશે, બરાબર. હવે આ તો આપણે બે સંખ્યા લખી નાખી. હવે આપણે લખવાની છે 3 અલગ અલગ હોવી જોઈએ અને કઈ હોવી જોઈએ? અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે અનંત સુધી જશે અને તેના તે જ ક્રમમાં રિપીટ થશે નહીં, બરાબર છે. અનંત સુધી જવાની છે એટલે 6 પછીની સંખ્યા હવે મારા મગજમાં જે આવશે તે લખીશ, બરાબર. તો હું લખીશ 8 7 3 2 5 1 2 8 9 4 3 અપ ટુ ડોટ ડોટ ડોટ, બરાબર. આ મેં પહેલી સંખ્યા લખી. મારા મગજમાં જે સંખ્યા આવી તે સંખ્યા મેં લખી નાખી. એના પછીની સંખ્યા ચાલો સેમ જે મગજમાં આવશે એ લખીશ. 1 2 8 5 3 2 4 6 6 7 9 4 3 9 8 4 અપ ટુ ડોટ ડોટ ડોટ. લો લખી નાખી. પાછળ ડોટ ડોટ નો મતલબ કે આ સંખ્યા શું થશે? રિપીટ થશે. જે મગજમાં આવે તે સંખ્યા આપણે લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો. અહીંયા હું અત્યારે લખું છું, બરાબર. આવતીકાલે પાછું લખીશ, 2 દિવસ પછી પાછો લખીશ તો જવાબ સેમ આવશે નહીં. અસમય સંખ્યા કીધેલું છે એટલે હંમેશા એના ઘણા જવાબ આવશે. જ્યારે પણ તમે બેસેલા હોય ત્યારે તમારા મગજમાં જે આંકડો આવશે તે આપણે લખી શકાશે. ફક્ત શરત શું છે? આ બેના વચ્ચેની એટલે આપણે 5 અને 8 ના વચ્ચેની સંખ્યા લેવાની છે, બરાબર. એ ધ્યાન રાખજો. હવે કોઈક વાર શું થાય, બંનેના વચ્ચે કોઈ સંખ્યા જ નહીં આવે તો આની જગ્યા પર જો આપણે આ લખી નાખીએ, 0.5 લખીએ, બરાબર. તો 5 પછી કઈ રકમ છે? 7. 7 પછીની રકમ આપણે લેવા પડે. 7 પછીની રકમ કઈ લેવાય? 8. તો એ રકમ આના કરતા કેવી થઈ જશે? મોટી. કેમ? 0.571428 અને 0.81 ના વચ્ચેની રકમ એટલે આ નાની રકમ છે, આ મોટી. આના કરતા મોટી બનાવવાની છે અને આના કરતા નાની બનાવવાની છે. તો આ રીતે આપણે સંખ્યાઓ પસંદ કરી શકીએ છીએ, બરાબર. તો આ હતો આપણો 8મા પ્રશ્નનો જવાબ. એના પછીના પ્રશ્નનો જવાબ આપણે જોશું. 9મો પ્રશ્ન,
બરાબર. શું કીધેલું છે જુઓ, નીચેની સંખ્યાનું સમય અને અસમય સંખ્યાઓમાં શું કરો, વર્ગીકરણ કરો. ચાલો આપણે જવાબ આપીએ. જવાબ નંબર 9, એનો પહેલો પ્રશ્ન, વર્ગમૂળ 23 કઈ સંખ્યા છે? આપણે જોઈએ તો જેનું વર્ગમૂળ નીકળે તો એ સમય બને, નહીં નીકળે તો એ અસમય કહેવાશે. 23 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એનું કઈ પોસિબલ અવયવ પડશે જ નહીં. એટલે આ શું થશે, કઈ સંખ્યા થશે? તો આ થશે અસમય સંખ્યા. બરાબર. ચાલો બીજા પ્રશ્નનો જવાબ 225. 225 એ કોનો વર્ગ થાય? તો એ થાય આપણો 15 નો વર્ગ. બરાબર છે. એટલે 225 નું વર્ગમૂળ શું નીકળશે? 15. વર્ગમૂળ નીકળી ગયું એટલે એ કઈ સંખ્યા બને? એ સંખ્યા બનશે આપણી સમય સંખ્યા. ચાલો ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્રીજો પ્રશ્ન શું છે? 0.3796 પાછળ ડોટ ડોટ તો આપ્યું જ નથી. ડોટ ડોટ નથી આપ્યું એટલે એ રકમ કેવી થઈ ગઈ? શાંત છે. શાંત હોય તો એ કઈ સંખ્યા કહેવાશે? એ કહેવાશે સમય સંખ્યા કહેવાશે. કેવી સંખ્યા કહેવાશે? સમય સંખ્યા. અનંત હોય ત્યારે જ આપણે વિચારવાનું હોય વિદ્યાર્થી મિત્રો. અનંત હોય અને વર્ગમૂળ હોય તો એ અસમય સંખ્યા. અનંત હશે તો એ બે પોસિબિલિટી છે એની. કઈ કઈ? સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. બરાબર. તો એ જોશું આપણે. એના પછીનો ચોથો જવાબ આપણે આપીએ. ચોથામાં શું આપ્યું છે જુઓ, 7.478478. ધ્યાનથી જોશો તો એ 3 ની જોડીમાં શું થાય છે? રિપીટ થાય છે. 3 ની જોડીમાં રિપીટ થવા લાગી અને પાછળ શું આપી દીધા? 3 ટપ્પા આપ્યા. એનો મતલબ કે આ 3 ની જોડીમાં શું થશે? રિપીટ થશે. જ્યારે અનંત સુધી આપેલી હોય અને રકમ રિપીટ થતી હોય તો એ કઈ સંખ્યા કહેવાશે? એ કહેવાશે સમય સંખ્યા. કઈ સંખ્યા કહેવાશે? સમય સંખ્યા. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ, પાંચમો પ્રશ્ન. એ આપ્યો છે 1.10 100 1000 અને પછી 10,000 1 અપ ટુ ડોટ ડોટ ડોટ. હવે મેં આંકડો બોલ્યો એના પરથી તમને ક્લિયર થઈ જાય કે અહીંયા એક પણ આંકડો જે છે એ આંકડો તેના તે જ ક્રમમાં રિપીટ નથી થતો, પણ એક એક ઝીરો વધતો જાય છે. બરાબર. ઝીરો વધવા લાગ્યો એટલે તેના તે જ ક્રમમાં રિપીટ થતો નથી. સેમ રિપીટ નથી થતો એટલે આ સંખ્યા કઈ કહેવાશે? આ સંખ્યા કહેવાશે અસમય સંખ્યા. કઈ સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નથી 9મા પ્રશ્ન સુધીના જવાબ.